વર્ષનો એટલે 2025-26નો જે પ્રવેશોત્સવ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ જેનો રાખવામાં આવેલો હતો, પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞાથી સૌ શિક્ષક મિત્રો એટલે ગુરુજનોએ ખૂબ ઉત્સાહથી આ પ્રવેશને એક અલગ ઢંગથી વાલીઓને બાળકોને અહીં આગળ પ્રવેશ આપવામાં આવે એવું વિચારીને નો જે પ્રવેશોત્સવ કર્યો એ ખૂબ જ એક અલગ ઢંગથી ગુરુકુલ પરંપરાને યાદ અપાવી દે એવી પ્રકારનું અમારું એક અભિગમ હતો અને વાલીઓએ બાળકોએ ખૂબ હર્ષ અને ઉલ્લાસથી એને સ્વીકાર્યો. અને ઋષિ કુટીર આજની આધુનિક શિક્ષણ પદ્ધતિની અંદર આપણે સૌ જોઈએ જ છીએ કે શિક્ષણ પદ્ધતિ એક અલગ ઢંગથી ચાલી રહી છે. જ્યારે આપણે એક જૂની પદ્ધતિ પ્રમાણે જ્યારે યાદ કરીએ ત્યારે ગુરુકુલની અંદર ભગવાન રામ કૃષ્ણ જ્યારે ગુરુના ઘરે ભણવા જતા અને એ વખતનું જે વાતાવરણ હતું, જે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આવી આધુનિકતા નથી. એ વખતે ઋષિઓ ગાયના છાણમાંથી પોતાના આશ્રમનું લીપન કરતા, એનાથી આખું ઝૂંપડીને એવું બધું બનાવતા. જે વખતનું વાતાવરણ વન વિસ્તારની અંદર જે થતું હતું એ જ પ્રકારનું વાતાવરણ અમે ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો.